31 ને લઈને યુવાઓમાં એક અનોખો ઉત્સાહ છે। 2024 ને અલવિદા કહી 2025 ને આવકારવા સૌ કોઈ તૈયાર છે। ત્યારે સુરતના પીપલોદ ખાતે આવેલ ફેશન ડિઝાઇનિંગની કોલેજમાં 31 ડિસેમ્બરની ઉજવણી કરવામાં આવી। કોલેજના વિદ્યાર્થીઓએ રેમ્પ વોક કરી ઉજવણીમાં 4 ચાંદ લગાવ્યા। વિદ્યાર્થીનીઓએ સાડી પહેરી રેમ્પ વોક કર્યું હતું તો વિદ્યાર્થીઓએ સૂટ બૂટમાં પોતાનો જલવો બતાવ્યો। કોલેજના વિદ્યાર્થીઓએ રેમ્પ વોકને ઉત્સાહપૂર્વક માણ્યો હતો। કોલેજના વિદ્યાર્થીઓએ ડાન્સ કરી ધૂમ મચાવી। આમ વિદ્યાર્થીઓએ 31 ડિસેમ્બરની ઉજવણી કરી 2024ને હસતા હસતા વિદાય આપતા જોવા મળ્યા। ડીજેના તાલે આ વિદ્યાર્થીઓ નાચતા જોવા મળ્યા। 31 ડિસેમ્બરને લઈને આ ઉજવણી છે એ ખાસ બની ગઈ હતી અને કોલેજના વિદ્યાર્થીઓએ રેમ્પ વોક કરી ઉજવણી કરી હતી। આજે વર્ષ 2024નો અંતિમ દિવસ છે। ત્યારે વર્ષના અંતિમ દિવસ એવા 31ને લઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા। 31ને લઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓને કોઈ તકલીફ ન પડે તે માટે તમામ પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી। પ્રવાસીઓ વધતા એસટી વિભાગની 30 જેટલી બસો ફાળવવામાં આવી છે। સાથે નર્મદા જિલ્લા પોલીસ વડા દ્વારા 5 પીઆઈ 7 પીએસઆઈ અને 300થી વધુ પોલીસ જવાનો તૈનાત કરાયા। ઈ રિક્ષાએ પણ પ્રવાસીઓમાં આકર્ષણ જમાવ્યું। તારીખ 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધીમાં 2.21 લાખ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી। ન્યૂઝ 18 પ્રવાસીઓ સાથે વાતચીત કરીને તેમના અનુભવો જાણ્યા હતા। મને ઉજવણી તો સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ખાસ કરીને વાત કરીએ તો આજે 2024નો અંતિમ દિવસ છે અને આવતીકાલથી 2025 એટલે નવું વર્ષ શરૂ થશે। ત્યારે ખાસ વાત કરીએ તો જે 31 ડિસેમ્બરની ઉજવણી કરવા માટે પ્રવાસીઓ થનગની રહ્યા છે। તમે જોઈ શકો છો તેમ કે આજે એક જ દિવસમાં 50,000થી વધુ પ્રવાસીઓ આવી ચૂક્યા છે। તો આપણી સાથે જે પ્રવાસી આવી રહ્યા છે તેમની જોડે વાત કરીએ। मैम आप कहाँ से आए हैं और आपको ये कैसा लग रहा है 31 दिसंबर की उजवनी आज हो रही है? जी हम लोग नागपुर से हैं और यहाँ पे हम लोग 31 कल यही मनाएंगे। यहाँ पे आके हमको बहुत अच्छा लगा। मोदी जी ने बहुत अच्छा पर्यटन केंद्र बनाया है। स्टैचू देख के तो बहुत ही अच्छा लगा है। मतलब हम प्राउड फील करते हैं कि हमारे देश की स्टैचू सबसे बड़ी है दुनिया में और बहुत अच्छा लग रहा है। बहुत अच्छी व्यवस्था भी है। पानी की व्यवस्था है जगह जगह पे। बहुत अच्छा गार्डन बनाया हुआ है और नर्मदा डैम देख के तो हम एकदम बहुत सेटिस्फाइड हो गए कि इतना पानी भी हमारे यहाँ आ सकता है। आपको कैसा लगा है स्टैच्यू ऑफ यूनिटी? बहुत अच्छा लगा। मोदी जी ने बहुत अच्छा पर्यटन बनाया है और हम है नागपुर से महाराष्ट्र लुक करके आए हैं स्पेशली। पिछले 8 दिन से हम गुजरात के टूर पे है। कच्छ से शुरू किया है, सोमनाथ, द्वारका, गिर जंगल और आज हम यहाँ पे आए हैं। 2 दिन और स्टे है हमारा। 31 करके हम महाराष्ट्र लौटेंगे। ત્યારે હાલ તો જે 31 ડિસેમ્બરની ઉજવણી કરવા માટે આજે એક જ દિવસમાં 50,000થી વધારે પ્રવાસીઓ અહીં ઉમટી રહ્યા છે। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા।